હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય ગણિત ધોરણ 7 દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર 3 જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 જોઈ ગયા છીએ. તો આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 જોવાના છીએ. તો આપણે છે 80 માર્કનું પ્રશ્નપત્ર છે અને એમાં પહેલાં છે 20 વિકલ્પો, પછી ખરા ખોટા ખાલી જગ્યા છે, બરાબર છે. 20 વિકલ્પોમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે કે 250ના 20% એટલે કેટલા? તો 250ના 20% એટલે શું કરવું પડે? મારે 250 ગુણ્યા 20 એને ભાગ્યા 100. 1 2 1 શૂન્ય કેન્સલ, 25 ગુણ્યા 2 એટલે કેટલા આવી જશે? 50. જવાબ મારો આવશે 50. કેકનો ખાલી જગ્યામાં ભાગ ન ખાઈ શકે તો કોઈ પણ ભાગ મેળવવાનો હંમેશા કેટલા ટકામાં હોય? 100% ભાગ હોય તો 100થી વધારે હોય ખાઈ શકાય નહીં, અથવા 0થી ઓછો ખાઈ શકાય નહીં. તો આમાં 150 છે એને ખાઈ શકાય નહીં. એક વર્ગમાં 15 છોકરીઓ અને 35 છોકરાઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે? 15 છોકરીઓ વત્તા 35, 15 વત્તા 35 કરીએ એટલે કેટલા થશે? કુલ છોકરાઓ કેટલા થઈ ગયા? 50. બરાબર. મારે કેટલા ટકા છોકરા છે? તો છોકરા કેટલા છે? 35 અને કુલ તો કે 50 એને ગુણ્યા 100 કરવાના. એક એક શૂન્ય કેન્સલ, 5 દુ 10, 35 દુ 70. તો 70% છે એ છોકરાઓ હશે. -14ના છેદમાં 6 ગુણ્યા 28ના છેદમાં 18. તો અહીંયા આપણે કઈ કિંમત મૂકી કે 28ના છેદમાં 18 આવે? તો જો 14 દુ 28 થશે અને 6 તેરી 18. જવાબ મારે પ્લસ જોઈએ છે. માઇનસ પ્લસ માઇનસ થશે તો મારે પણ માઇનસમાં જોતો નથી, પ્લસ જોઈએ એટલે મારે માઇનસ નિશાની મૂકવી પડે. એટલે -2ના છેદમાં 3 જવાબ આવશે. 3ના છેદમાં 4 એ ખાલી જગ્યા છે. પ્રાકૃતિક તો નથી, પ્રાકૃતિક 1 થી શરૂ થાય, પૂર્ણ છે એ 0 થી શરૂ થાય. તો કેવી છે એ? સમય સંખ્યા થશે. હવે તમારે છે કોઈ પણ પ્રશ્ન પેપરનું સોલ્યુશન જોતું હોય, આનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ, આગળના વિડીયોમાં જે જોયા એના પણ સોલ્યુશન જોતા હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખશો અને સેન્ડ ઓટીપી આપશો એટલે તમારે આવું પેજ ખુલશે. બરાબર. ઓટીપી નાખી અને આવું પેજ ખુલે એટલે તમારે પેઇડ કોર્સીસમાં જવાનું રહેશે. પેઇડ કોર્સીસમાં છે તમને બધા જ વિષયના બધા જ પ્રશ્નપત્રના છે સોલ્યુશનની PDF મળી જશે. આ ઉપરાંત તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય, ન ખબર પડે તો તમારે ધોરણ 3 થી 12ના વિડીયોમાં જવાનું રહેશે. 3 થી 12ના વિડીયોમાં જશો, હું જે ધોરણમાં ભણું છે ધોરણમાં જઈ અને હું જે ધોરણમાં ભણું છે એમાં જઈશ અને જે વિષયમાં મને ખબર ન પડે એ વિષય સિલેક્ટ કરવાનો રહેશે. વિષય સિલેક્ટ કરી જે પાઠનો પ્રશ્ન હોય, જે બરાબર છે એ પાઠ ઉપર સિલેક્ટ કરશો એટલે તમારે બધા જ વિડીયો છે, બધા જ ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે, જેમાંથી તમે બધા જ દાખલાનું સોલ્યુશન અથવા પ્રશ્ન જોઈ શકો છો. તો આપણે આપણા મિત્રોને કહીએ, સગા સંબંધીને કહીએ કે ધોરણ 3 થી 12ના છે બધા જ વિડીયો તમને વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જોવા મળશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. -44ના છેદમાં -55નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? હવે પ્રમાણિત સ્વરૂપ મેળવવું હોય તો મારે શું કરવું પડે? આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું પડે. તો -44 છે તો -11 ગુણ્યા 4 તો થઈ ગયા -11 ગુણ્યા 5, 11 55, -11 ગયા જવાબ આવશે 4ના છેદમાં 5. -4ના છેદમાં 3 ને b વડે ગુણતા -4ના છેદમાં 3 રહે તો b શું છે? જો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ તો 0 જવાબ મળે, 1 વડે ગુણીએ તો સંખ્યા પોતે. અહીંયા પણ સંખ્યા પોતે જ મળે છે તો જવાબ કેટલો હશે? 1. 20 મીટર લંબાઈ 70 મીટર પરિમિતિવાળા લંબચોરસની પહોળાઈ કેટલી છે? તો પરિમિતિ બરાબર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપી દીધી 70, 2 આમના લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપણને આપી દીધી 20, પહોળાઈ છે એ મેળવવાની છે. 2 આ બાજુ ભાગાકારમાં 70 ભાગ્યા 2 35, 20 વત્તા 2 પ્લસ 20 આ બાજુ તો માઇનસ, તો 35 - 20 કરીએ એટલે આપણને પહોળાઈ મળી જાય. 35 માંથી 20 જાય તો જવાબ આવશે 15. તો એ જવાબ આવશે મારો. કેટલો આવશે? 15. વર્તુળનો વ્યાસ છે કેવો હોય? તો 2 ગુણ્યા 30 કરીએ તો આપણને વર્તુળનો વ્યાસ મળી જશે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર હમણાં જ જોયું આપણે, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 3x વત્તા 2માં કેટલા પદો છે? તો કે 1 2 3 અને 4. 12મું છે નીચેનામાંથી ખાલી જગ્યા વિજાતીય પદો છે. વિજાતીય એટલે જેમના ઘાત અને ચલ છે સમાન ન હોય, ચલ અને ચલની ઘાત, તો વિજાતીય પદ થશે.
આ x ની 3 બંને સમાન છે, x ની 2 એ સમાન છે, x ની 2 y એ સમાન છે. અહીંયા x અને y છે તો જવાબ કયો આવશે? ડી. આપણે સહગુણક જોતા નથી, માત્ર ચલ અને ચલની ઘાત જોઈએ છે, બરાબર. તો 6x અને 6y. ખાલી જગ્યામાં અચળ પદ કયું છે? તો કે 8. એ શું છે? અચળ પદ. x વત્તા 1 x માઇનસ 1 નો સરવાળો કરવાનો છે તો આપણે સરવાળો કરી દઈએ. x વત્તા 1 વત્તા x માઇનસ 1 માઇનસ x માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા એટલે એ આમના. તો પ્લસ x માઇનસ x કેન્સલ, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ, x માઇનસ 1 જવાબ મળશે. કોઈ પણ 0 ઘાત હોય તો જવાબ મને હંમેશા કેટલો મળવાનો છે? 1. તો -99 ની હોય કે +99 ની હોય, 0 ઘાત હશે તો હંમેશા જવાબ 1 મળશે એટલે જવાબ આવશે એ. 3.45 ને પ્રમાણ સ્વરૂપમાં લખાય. પ્રમાણ સ્વરૂપમાં લખો એટલે પોઈન્ટ ખસેડવા પડે, એક પોઈન્ટ પછી સંખ્યા પછી પોઈન્ટ આવે તો અહીંથી ખસેડું તો 1 અને 2 તો 3.456 2 પોઈન્ટ ખસેડે એટલે 10 ઘાત. 3.456 ગુણ્યા 10 ઘાત. 2 ની 3 ની 2 ઘાત બરાબર છે. ઘાતનો ઘાત સાથે ગુણાકાર 3 દુ 6 એટલે 2 ની 6 ઘાત. 2 ની 6 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 જવાબ આવશે. સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ. ત્રિકોણ છે સમબાજુ, ત્રણેય બાજુનો માપ સમાન છે તો એક પરિભ્રમણીય સમિતિ, બીજી અને ત્રીજી. 3 સમિતિ મળે તો 360 ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ આવશે 120. તેના પરિભ્રમણીય કોણ કેટલો થાય? 120. 19મો MCQ જોઈએ કે 3 પંખાની પરિભ્રમણીય સમિતિનો ક્રમ. તો સમબાજુ ત્રિકોણમાં 3 પાંખિયાનો પંખો છે એ બરાબર છે. તો આમાં પણ કેટલી થઈ છે? 1 2 અને 3 થશે તો 360 ભાગ્યા 3 કરીએ કેટલી પરિભ્રમણીય સમિતિ થાય? 1 2 અને 3. પરિભ્રમણીય કોણ કે તો આપણને ખબર છે 120. ખાલી જગ્યામાં એક જ સમિતિની રેખા હોય તો કેમાં હોય? અર્ધ વર્તુળમાં એક જ હશે. બાકી બધામાં જો વર્તુળમાં અસંખ્ય હોય, ચોરસમાં 4 હોય, લંબચોરસમાં 2 હોય, અર્ધ વર્તુળમાં એક જ મળશે. હવે પ્રશ્ન 1b. ખાલી જગ્યા પૂરો દરેકનો 1 ગુણ. 4 ખાલી જગ્યા છે. પહેલું છે એક વસ્તુની કિંમત 70 હતી, તેમાં 20% વધારો થતાં નવી કિંમત કેટલી થાય? 20% કેટલો થયો વધારો? તો 70ના મારે 20% મેળવવા પડે. 70 ગુણ્યા 20 ટકાવાળી દૂર થાય તો છેદમાં 100. 2 શૂન્ય કેન્સલ, 7 દુ 14 તો 70 વત્તા 14. 70 ને 14 કેટલા થશે? 84. તો નવી કિંમત કેટલી થશે? 84. બરાબર. ગ્રેટર દેન લેસ દેન અને માંથી યોગ્ય સંકેત પસંદ કરીને લખવાનો છે. બરાબર છે. તો હવે જો -7/8 છે આમના, વચ્ચે ખાલી જગ્યા આમના 14 ભાગ પાડું 7 દુ 14 8 દુ 16 2 2 ગયા તો -7/8 બંને સમાન મળ્યા તો બરાબરની નિશાની આવે. અંશમાં માઇનસ હોય કે છેદમાં હોય જવાબ બંને કેવો થાય? સમાન એટલે -7/8. 3ની 12 ઘાતમાં આધાર કેટલો છે? આધાર કેટલો થશે? 3 અને ઘાત પૂછે તો 12. પછી છે ચોથો પ્રશ્ન. ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમિતિ છે. હવે ઊભી પરાવર્તિત એટલે ઊભો ઈસો રાખવાનો અને એવો ને એવો બીજી આકૃતિ મળે એ ઊભી પરાવર્તિત સમિતિ થશે. એમમાં એમ જ મળશે. બી જોઈએ તો બીમાં કઈ રીતે મળે? આ રીતે મળે તો એમાં થશે નહીં, અને સીમાં પણ થશે નહીં. આ રીતે આપણને સી મળે આપણને જવાબ કયો આવશે? એમ. તો આ થઈ ગઈ 4 ખાલી જગ્યા. પ્રશ્ન 1. આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. લંબચોરસ બાદ કેટલી જગ્યા રોકે તે શોધવા માટે પરિમિતિ શોધવી પડે. હવે બાદ કેટલી જગ્યા રોકે એવું પૂછે એના માટે શું મળવું પડે? ક્ષેત્રફળ. તો વિધાન ખોટું. ફરતી કિનારીની માપ પૂછે તો પરિમિતિ. 5ની 0 બરાબર 15ની 0. કોઈ પણની 0 ઘાત હંમેશા 1 થાય તો 5ની 0 1 અને 15,000ની 0 ઘાત હોય તો પણ 1. તો વિધાન કેવું થશે? સાચું. આકૃતિ પરિભ્રમણ કરે ત્યારે એનો આકાર બદલાય. આકૃતિ પરિભ્રમણ કરે ત્યારે આકાર બદલાતો નથી કે એનું કદ બદલાતું નથી. વિધાન કેવું થાય છે? ખોટું. પ્રશ્ન 1. જોડકા જોડો. 4 માર્ક્સના તમારે જોડકા હશે બરાબર. કોઈ પણ 4 હોઈ શકે. તો ત્રિપદી બહુપદી આપી છે તો ત્રિપદી બહુપદી કઈ છે? તો ત્રિપદી થશે જેમાં 3 પદ આવેલા હોય તો 1 2 અને 3. તો જવાબ કયો આવશે? 4. અચળ પદો તો 6 અને -6. સજાતીય પદો જેમાં ચલ અને એમને ઘાત સમાન હોય તો સજાતીય પદો x² y x² y. 3 અવયવવાળું પદ જેમાં 3 અવયવ મળતા હોય તો આના 3 અવયવ મળશે x y અને z. તો 1 નંબર.
દ્વિપદી બહુપદી જેમાં બે પદ આવેલા હોય દ્વિપદી 1 અને 2 તો 3. અને વિજાતીય પદો જેમાં આ ચલ અને ચલનો ઘાત સમાન ન હોય તો વિજાતીય પદો x² અહીંયા x એટલે 5 નંબર. તો આ થઈ ગયા જોડકા. પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ 9 દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે 56,000 કેટલા ટકાના વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ છે 280 થાય. તો વ્યાજનું સૂત્ર આપણને ખબર છે P × R × T / 100. વ્યાજ આપી દીધું 280, મૂળ કિંમત છે આપણને આપી દીધી 56,000 ગુણ્યા કેટલા ટકા એટલે R મેળવવાનો છે અને T આપી દીધો 2 વર્ષ એને ભાગ્યા 100. 2 શૂન્ય કેન્સલ, 280 560 ગુણ્યા 2 એ છે એ ગુણાકારમાં અવાજો આવે તો ભાગાકારમાં 0 0 ગયા 28 દુ 56 1/4 બરાબર R. તો R બરાબર 1/4% અથવા પોઈન્ટમાં લખવું હોય તો 0.25%. બરાબર છે. તેનો વ્યાજ દર કેટલો થઈ ગયો 0.25%. આનો આપણે બાદબાકી મેળવવાની છે -3/8 -7/11. બંનેના છેદ સમાન ન હોય તો સીધું થાય નહીં, તો છેદ સમાન કરવા માટે લસા લેવો પડે. તો 8 અને 11 નો લસા કેટલો થશે? 8 અને 11 નો લસા થશે લસા બરાબર 88. લસા 88 થઈ ગયો. બંનેના છેદમાં કેટલા લાવવા પડશે 88. તો 8 ને કેટલા વડે ગુણો તો 88 તો 11 વડે, તો અંશમાં પણ 11 વડે. એવી રીતે 7 ને કેટલા વડે ગુણ્યા તો 11 ને કેટલા વડે ગુણ્યા તો 88 તો 8 વડે, અંશમાં પણ 7 ને પણ 8 વડે. -3 ગુણ્યા 11 -33/88 -7 × 56/88. બંનેના છેદ સમાન તો અંશનો સરવાળો કે બાદબાકી થાય. -33 -56/88. તો 6 ને 3 9, 5 ને 3 8, મોટા પદની નિશાની માઇનસ, તો -89/88 જવાબ મળ્યો. બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય, મોટા પદની નિશાની. ત્રીજો છે કિંમત છે તો -1/8 ભાગાકારમાંથી ગુણાકારમાં છે તો અંશ છેદમાં છેદ અંશમાં 4 દુ 8 -1/2 તેરી 6. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આ છે બરાબર. આધાર કેટલો છે 3, ઊંચાઈ 2 2 ગયા તો જવાબ આવશે 3 સેન્ટીમીટરનો વર્ગ. હવે પાંચમો દાખલો છે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈનું ક્રમ 500 અને 300 છે. તો ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળનું જમીનનું શું ખબર છે આપણને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 500, પહોળાઈ છે 300, તો 5 તેરી 15 અને 1 2 3 4 0, 1,50,000 મીટરનો વર્ગ. આ જમીનનું ક્ષેત્રફળ થઈ જાય છે 1,50,000 મીટરનો વર્ગ. છઠ્ઠો પ્રશ્ન છે આપેલી પદાવલીના પદ અને અવયવ ઓળખી કાઢો. પદ અને અવયવ ઓળખી કાઢો પહેલાં આપણે પદ લખી નાખીએ અહીંયા. બરાબર છે. તો પહેલું પદ થશે 5y અને બીજું પદ થશે 3y નો વર્ગ. હવે અવયવ લખવાના છે તો પાના અવયવ થશે એક 5 અને બીજો y. આના થશે એક 3, બીજો y, ત્રીજો y. y નો વર્ગ છે એટલે 2 વખત y આવે, y ગુણ્યા y એટલે y નો વર્ગ. આ પહેલાના થઈ ગયા 5y, બીજા 3y અને y એના અવયવ થઈ ગયા. સાતમો દાખલો a બરાબર 2, b બરાબર -2 મૂકી કિંમત મેળવો. a બરાબર 2 નો વર્ગ વત્તા a બરાબર 2, b બરાબર -2, b બરાબર -2 નો વર્ગ. 2 નો વર્ગ 4 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4, માઇનસ નો વર્ગ પ્લસ 2 દુ 4, પ્લસ 4 -4 કેન્સલ, જવાબ આવશે 4. નીચેની સંખ્યાની સરખામણી કરો. કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની. આ 2.7 ગુણ્યા 10^12 આપી છે અને 1.5 ગુણ્યા 10^8 આપી છે. હવે બંનેની 10^8 ઘાત સમાન કરી દઈએ તો આપણે સીધી ખાલી આગળની સંખ્યા મેળવવાની રહે. તો 10^12 માંથી 10^8 કરવી હોય તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10^8 બરાબર છે. 10^8 9 10 11 અને 12 ઘાત થઈ ગઈ. આધાર સરખો ઘાતનો સરવાળો 2.7 ગુણ્યા 10 એટલે 27, 27 ગુણ્યા 10 270, 270 ગુણ્યા 10 27, 27 ગુણ્યા 10 એટલે 27,000 ગુણ્યા 10^8 ઘાત અને 1.5 ગુણ્યા 10^8. 10^8 બંનેમાં સમાન છે એટલે એ જોવાના રહે નહીં. 27,000 મોટા કે 1.5 તો કે 27,000. તો આમાં કઈ મોટા આવશે
2.7 ગુણ્યા 10^12. આ 2 નીચે લખેલો છે પણ તમારે 10^12 લેવાનો છે. અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓનો ઘાત સ્વરૂપમાં લખો. અવિભાજ્ય અવયવ પાડવાના છે 648 બરાબર આ રીતે 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8, 16 દુ 32, 2 દુ 4, 2 અઠ્ઠા 16, 2 એકા 2, 3 27 81, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો 1 2 ને 3 વખત 2 તો 2 ની 3, 1 2 3 4 વખત 3 એટલે 3 ની 4. આ થઈ ગયા એના ઘાત સ્વરૂપે અવયવો. હવે પંચથી કાણા પાડેલા આકૃતિઓની નકલ કરો અને તેની સમમિતિની અક્ષ શોધો. સમમિતિની અક્ષ એવી રીતે મળે કે જેથી બંને બાજુ આકૃતિ કેવી રહે? સમાન. તો આમાં કઈ રીતે આવશે? આ વચ્ચેથી આડી આવશે જેથી મને સમમિતિની અક્ષ મળી જાય, ઉપર એક નીચે. આમાં આ રીતે બરાબર તેનું જે વિકર્ણ આવશે ત્યાં આવશે. આમાં બરાબર વચ્ચે ઉપરથી, આમાં પણ આ રીતે એક, અને આમાં અથવા બીજી રીતે આડી પાડી દો. આમાં 2 સમમિતિની અક્ષ મળશે, જ્યારે આ ત્રણેયમાં એક એક સમમિતિની અક્ષ મળશે. બરાબર. પ્રશ્ન નંબર 3 જોઈએ. માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 5 છે, દરેકના 3 ગુણ છે. બરાબર. પહેલો છે 1 બાટ રૂપિયા 2500માં ખરીદ્યું, 3000માં વેચ્યું, તો નફો ગઈ કે ખોટ? લાવ્યા હતા ઓછામાં, વેચ્યું વધારે કિંમતમાં, એટલે શું મળે? નફો. તો નફો મેળવી લઈએ. મૂળ વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, 3000 માઇનસ 2500 કરશો એટલે આપણને કેટલા મળશે? 500 રૂપિયા નફો મળ્યો. આ ઉપરાંત નફાની ટકાવારી મેળવો અથવા ખોટની. તો નફાનો આપણે નફો ગયો છે એટલે નફાની ટકાવારી. નફાની ટકાવારી એટલે નફો છેદમાં મૂળ કિંમત. નફો કેટલો મળ્યો? 500. મૂળ કિંમત કેટલી હતી? 2500. એને ગુણ્યા 100. બરાબર છે. 1 2 0 કેન્સલ, 25 ચોક 100, 5 ચોક 20. તો 20% છે એ નફો મળ્યો અને 500 રૂપિયા 20% વાળી નફાની મળે અને 500 રૂપિયા એ નફો. આ છે એનું થઈ ગયું. જો ખોટ મળી હોય તો અહીંયા ખોટની ટકાવારી અને અહીંયા ખોટ મળે. ત્રીજો પ્રશ્ન, બીજા સાદુરૂપ આપો. મિશ્ર પૂર્ણાંક છે 8 દુ 16, 16 ને 3 19, 19/8 માઇનસ 4 એકા 4, 4 ને 3 7, 7/4. મિશ્રમાં સાદામાં ફેરવવા પડે પછી થશે. બંનેના છેદ સમાન નથી, છેદ સમાન કરવા માટે લસા 4 અને 8નો લસા કેટલો થશે? લસા બરાબર 8. 4 અને 8નો લસા 8. બંનેના છેદમાં 8 જોઈએ, આના છેદમાં 8 છે, કંઈ કરવાની જરૂર નથી. 19/8 આમના, 4 ને 8 લાવવા માટે 2 વડે તો 80માં પણ 2. 19/8 માઇનસ 7 દુ 14/8. બંનેના છેદ સમાન તો 80ની બાદબાકી. 19 માઇનસ 14 કરીએ એટલે 5, 5/8 જવાબ મને મળશે. ત્રીજો પ્રશ્ન છે, એક માળે 21 મીટર વ્યાસવાળા બગીચાને ફરતેથી બંધ કરવા માંગે છે. હવે દોરડાને બાગ ફરતે 2 વખત છે એ ફેરવા માંગતો હોય તો દોરડાની લંબાઈ મેળવો. હવે વ્યાસ આપ્યો છે 21 મીટર, તો ત્રિજ્યા થાય 21/2. વ્યાસ ભાગ્યા 2 કરીએ ત્રિજ્યા. ફરતે બંધ કરવા એટલે એની પરિમિતિ મેળવવી પડે. હવે વર્તુળાકાર પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. 2 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી છે? 21/2. 2 2 ગયા, 7 તેરી 21, 22 તેરી 66 મીટર. આ થઈ ગયું એક વખત ફેરવે ત્યારે. પણ એને શું કીધું છે અહીંયા? 2 વાર ફેરવે છે. 1 વાર ફેરવે ત્યારે 66 મીટર દોરડું જોઈએ, પણ 2 વાર ફેરવે તો 66 ગુણ્યા 2, 66 ગુણ્યા 2 કરીએ એટલે 132 મીટર છે એ દોરડું જોઈશે. આ કેટલાની વખત છે? 2 વખત. આ 1 વખતનું છે. બરાબર છે. હવે 132 મીટર દોરડું જોઈએ. 1 મીટરના 4. 1 મીટરના કેટલા રૂપિયા આપ્યા છે? 4. તો 132ના કેટલા? 132 ગુણ્યા 4 કરવાના રહેશે તો આપણને જવાબ મળી જશે 4 દુ 8, 4 તેરી 12, વધી 1, 4 એકા 4 ને 528 રૂપિયા. બરાબર છે. તો આટલા રૂપિયા છે એ મારે આમાં જોઈશે કેમાં? તો કે 2 વખત દોરડાને ફેરવવું હોય તો મારે 528 રૂપિયા જોઈશે. 132 મીટર દોરડાની લંબાઈ જોઈશે. જો P બરાબર -2 અને તો નીચેની કિંમત મેળવો. જ્યાં P બધા ત્યાં -2 મૂકવાના છે તો 4 કૌંસમાં -2 વત્તા 7, 4 દુ 8 -8 વત્તા 7. એક પ્લસ માઇનસ માઇનસ હશે, 8માં 7 જાય 1, મોટા પદની નિશાની માઇનસ. બીજો દાખલો -3. પીની જગ્યાએ -2નો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 વત્તા 7. -3 આમના માઇનસનો વર્ગ પ્લસ 2નો વર્ગ 4 પ્લસ માઇનસ માઇનસ 8 વત્તા 7. માઇનસ પ્લસ માઇનસ 4 તેરી 12,
માઇનસ પ્લસ માઇનસ 7માંથી 8 જાય, 8માંથી 7 જાય તો 1, મોટા પદની નિશાની માઇનસ, બંને માઇનસ હોય તો પ્લસ, 12 ને 1 13, મોટા પદની નિશાની. ત્રીજો છે -2 p નો ઘન એટલે -2 નો ઘન, -3 p નો વર્ગ -2 નો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 વત્તા 7, -2 નો ઘન -8, એકી ઘાત હોય તો માઇનસ માઇનસ રહે, બે કી ઘાત હોય તો પ્લસ થઈ જાય, તો -2 નો વર્ગ એટલે +4, પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 વત્તા 7. હવે માઇનસ માઇનસ પ્લસ 8 દુ 16, માઇનસ પ્લસ માઇનસ 4 તેરી 12, -8 વત્તા 7 એટલે -1, 16માંથી 12 જાય 4, 4માંથી 1 જાય તો 3. તો આ રીતે તમારે બધા કિંમત મૂકીને જવાબ મેળવવાનો રહેશે. પાંચમો પ્રશ્ન, કિંમત મેળવો. 2 ની 4, 9 ની 3, તો 2 ની 4 આમ નામ, 9 ની 3, તો 9 ને શું લખાય 3 નો વર્ગનો 3 ગુણ્યા 8 એટલે 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8 છેદમાં 3 નો વર્ગ ગુણ્યા 2 ની 3, તો 2 ની 3 2 ની 3 કેન્સલ. હવે 2 ની 4 ઘાતનો ઘાત સાથે ગુણાકાર થશે તો 3 ની 6 ભાગ્યા 3 ની 2, 2 ની 4 ગુણ્યા આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતની બાદબાકી 6 માઇનસ 2, તો 2 ની 4 ગુણ્યા 3 ની 4. કિંમત મેળવવાની છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત કરવાના રહેશે તમારે, અને એને ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 4 વખત આનો જે જવાબ આવે એ તમારે લખવાનો રહેશે ગુણાકાર કરી. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 તેરી 142, એને ગુણ્યા તમારે જવાબ કરવાનો રહેશે. બરાબર, આનો જવાબ તમે લાવો એ લખવાનો રહેશે કિંમતમાં. કિંમત મેળવવાની છે એટલે સીધો જવાબ લખવો પડે, ઘાત સ્વરૂપે દર્શાવી શકાય નહીં. નીચેની આકૃતિઓનો પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો. જો પરિભ્રમણ વર્તુળ છે તો આની તો 1 2 3 અને 4, આની થશે 4, આના માટે 1 2 અને 3, જ્યારે આના માટે અહીંયાથી 1 અને અહીંયા 2, તો પહેલા માટે 4, બીજા માટે 3 અને આના માટે 2. આ થઈ ગઈ એની પરિભ્રમણીય સમિતિ. પ્રશ્ન 4, ભાગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 4, દરેકના 4 ગુણ છે. તો પહેલો પ્રશ્ન છે 50 ના 20%, તો 50 ગુણ્યા 20 ટકાવાળી દૂર થાય છેદમાં 100, 2 શૂન્ય કેન્સલ, 5 દુ 10. 240 ના 15%, તો 240 ગુણ્યા 15 એને ભાગ્યા 100, શૂન્ય શૂન્ય ગયા, 5 દુ 10, 5 તેરી 15, 12 દુ 24, 5 5 2 2, 12 તેરી 36. ત્રીજો છે 3000 ના 20, તો 3000 ગુણ્યા 20 એને ભાગ્યા 100, 30 ગુણ્યા 20 એટલે 600. એ રીતે 1 કલાકના 5%, તો 1 ગુણ્યા 5 એને ભાગ્યા 100, 20 પંચા 100, 1 ભાગ્યા 20 કરવાના, અથવા 1/20 કલાક. આ થઈ ગયો તમારે એનો જવાબ. બીજો પ્રશ્ન, ચોકમાં છે કેલ્શિયમ કાર્બન ઓક્સિજનનો ગુણોત્તર આપ્યો 10:3:12, ચોકમાં કાર્બનની ટકાવારી મેળવો. હવે ટકાવારી મેળવે તો પહેલાં કુલ પદ મેળવવા પડે હંમેશા ગુણોત્તરમાંથી. તો કુલ પદ કેટલા? 10 ને 3 13, 13 ને 12 25 પદ થયા. તો કાર્બનની ટકાવારી જોતી હોય, કાર્બનની ટકાવારી, તો કાર્બનના પદ કેટલા છે? કાર્બન છે પહેલું છે કેલ્શિયમ, બીજું કાર્બન એટલે કાર્બનના 3 છેદમાં કુલ એને ગુણ્યા 100, 25 100, 4 તેરી 12. તો કાર્બનની ટકાવારી કેટલી થઈ? 12%. હવે કીધું જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન. હવે 12% કાર્બનનું વજન કેટલું છે? 3 ગ્રામ. કાર્બનની ટકાવારી આપણને મળી કેટલી મળી? 12%. તો 12% ચોકનું વજન કેટલું થયું? 3 ગ્રામ. તો ચોક તો હંમેશા 100 એ 100 ગ્રામનો જશે, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 3 એને ભાગ્યા 12, 3 ચોક 12, 25 ચોક 100, તો 25 ગ્રામ. ચોકનું વજન કેટલું થઈ જશે? 25 ગ્રામ. અને ત્રિરાશી રહેશે 12% એ 3 ગ્રામ, તો 100% એ કેટલા? ત્રીજો છે શ્રુતિ એ છે 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો છે. બરાબર છે? તે વર્તુળની ત્રિજ્યા મેળવો. હવે તાર છે 44 સેમી લંબાઈનો છે, આ તાર હોય એને જ વર્તુળાકાર બન્યો છે, તો એ જ શું થઈ ગયો એનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર કેટલું છે? તો કે 2πr. હવે લંબાઈ કેટલી છે તારની? 44, તો પરિઘ બરાબર 44, π
પાઈની કિંમત 22/7, તો ત્રિજ્યા મળી જશે 7 ભાગાકારમાં છે ડાબી બાજુ આવે તો ગુણાકારમાં, અને 22 × 2 44, ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર 8, 22 × 2 44, 2 2 ગયા તો ત્રિજ્યા કેટલી મળી 7. એ વાળવામાં આવ્યો તો ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર છે πr², પાઈની કિંમત 22/7, ત્રિજ્યા કેટલી મળી 7, એને ગુણ્યા 7, 7 7 ગયા 22 + 154, સેમીમાં છે એટલે સેન્ટીમીટરનો વર્ગ. આ થઈ ગયોનું ક્ષેત્રફળ. હવે આપણે ક્ષેત્રફળ કેટલું મળવાનું 154, ત્રિજ્યા 7. જો એ સ્થાનને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? હવે આ સ્થાનને ચોરસ બાજુ વાળવામાં આવે છે 44 સ્થાનની ઓલું છે બરાબર છે લંબાઈ, તો ચોરસ વાળે તો ચોરસની આ શું થઈ ગઈ પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 4 × લંબાઈ. તો એ શું છે 44, તો 4 × લંબાઈ. 4 છે ગુણાકારમાં, ડાબી બાજુ ભાગાકારમાં, 44 × 4 કરીએ તો લંબાઈ કેટલી મળી ચોરસની બાજુની 4 મળી. તો 11 11 અને 11, 11 ચોક 44 થઈ ગયો તારની લંબાઈ. હવે એનું લંબાઈ કેટલી થશે? વર્તુળે ચોરસ બેમાંથી કઈ આકૃતિને વધુ છે? તો આનું આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી મળી 11 × 11, 121 સેન્ટીમીટરનો વર્ગ. તો કોણ છે એ વધુ ક્ષેત્રફળ આવડે છે? આનું 121 મળે, આનું 154, તો કોણ આવડશે? વર્તુળ છે એ વધુ ક્ષેત્રફળ આવડશે. ચોથો પ્રશ્ન, a બરાબર 3, b બરાબર 2 અને કિંમત મેળવો. એની જગ્યાએ 3 - 2 બરાબર 1. બીજો 7/3 + 4/2, 7 × 21 + 4 × 2 8. જવાબ કેટલો આવશે? 29. એ રીતે ત્રીજો છે a બરાબર 3, તો 3નો વર્ગ વત્તા a બતાવીને 3, b બતાવીને 2 વત્તા 2નો વર્ગ. તો 3નો વર્ગ 9 વત્તા 2 તેરી 6, 6 દુ 12 વત્તા 4 બરાબર 9 વત્તા 12 એટલે 21, 21 વત્તા 4 એટલે 25. આ થઈ ગયો બરાબર. ત્રીજો અહીંયા છે a વત્તા bનો વર્ગ. એની જગ્યાએ 3, બીની જગ્યાએ 2 વત્તા 2નો વર્ગ. તો 3 વત્તા 2 5નો વર્ગ, 5નો વર્ગ કેટલો થશે? 25. હવે 4 4ની કિંમત મળી ગઈ. પહેલાની 1, બીજાની 29, ત્રીજાની 25, ચોથાની 25. પાંચમો પ્રશ્ન છે, સાદરૂપ આપો. 4 × 12 4 × 9 3 બરાબર 4 એટલે શું થાય? 2નો વર્ગ. 12 એટલે 2 × 2 × 3, 2 દુ 4, 4 તેરી 12, એની 4 ઘાત. 9 એટલે 3 × 3નો વર્ગ, એની 3 ઘાત, એના છેદમાં 2ની 7 આમ નામ. 8 એટલે 2 × 2 × 2ની ઘાત આપણને કેટલી આપી છે? 2. 6 એટલે 3 દુ 6, એની 3 ઘાત. હવે એની એમ ગુણ્યા બીની એમ ઘાત હોય તો એની એમ ગુણ્યા બીની એમ થાય. આનું સાદરૂપ આપીએ આપણે 2ની 2, તો 2ની 4 ગુણ્યા 2ની 4 ગુણ્યા 3ની 4 ગુણ્યા ઘાતનો ઘાત સાથે ગુણાકાર 3ની 6 છેદમાં 2ની 7 ગુણ્યા 2ની 2 ગુણ્યા 2ની 2 ગુણ્યા 2ની 2 એટલે 2ની આ 2 છે અંદર લઈ લઈએ આપણે અહીંયા બરાબર. 2 અંદર લઈ લીધા. હવે 2ની 2 વત્તા 2 વત્તા 2 એટલે 2ની 4 2ની 6 ઘાત ગુણ્યા 3ની 3 ગુણ્યા 2ની 3. હવે જો આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 4 ને 4 8, 8 ને 2 10, તો 2ની પહેલાં 10 ઘાત તો બરાબર છે. બીજી આધાર સરખો ઘાતનો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો 6 ને 4 10, તો 3ની પણ 10 ઘાત ભાગ્યા 2ની 7 વત્તા 2ની 6, 6 ને 7 13, 13 વત્તા 2ની 3, 13 ને 3 16 ગુણ્યા 3ની કેટલી છે? 3 ઘાત. હવે વચ્ચે ગુણાકાર ભાગાકાર છે આધાર સરખો 2ની 10 માઇનસ 16 બાદબાકી થશે ગુણ્યા 3ની 10 માઇનસ 3, 2ની 10 માંથી 16 જાય તો માઇનસ 6 ગુણ્યા 3ની 10 માં 3 જાય તો 7. તો 2ની માઇનસ અને છેદમાં લખીએ 3ની 7 છેદમાં 2ની 6 ઘાત. સાદરૂપ આપણને કીધું બરાબર છે. 3ની 7 ઘાત ગુણાકાર કરવાનો રહેશે 7 વખત 5, 6 અને 7, એને ભાગ્યા 2ની 6 ઘાત
2 3 4 5 અને 6. આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે. ગુણાકાર કરવાનો 3 ને 7 વખત, એને ભાગ્યા 2 ની 6 ઘાત વડે ભાગાકાર કરશો તો તમને જે જવાબ આવે એ સાદુરૂપનો જવાબ થઈ જશે. આની સાથે પણ આપણું છે એ પ્રશ્નપત્ર 3 પૂર્ણ થાય છે. બરાબર છે. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.